અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। આ દુઃખદ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ શિક્ષણ જગત અને સુરક્ષા વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ છે। લોકોમાં વ્યાપેલા આક્રોશને કારણે અમદાવાદના મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં આજે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે। ચાલો આ સમગ્ર મામલાની વિગતવાર માહિતી મેળવીએ। નમસ્કાર, હું છું કવિતા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ। વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે અમદાવાદના અનેક વ્યસ્ત વિસ્તારો બંધ રહ્યા છે, જેમાં ગાંધી રોડ, રિલીફ રોડ, પાંચકુવા માર્કેટ અને રતનપોળ જેવા મુખ્ય વ્યાપારી કેન્દ્રોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રિલીફ રોડ અને કાલુપુર માર્કેટના વેપારી એસોસિએશને પણ એકતાભેર તમામ દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે। કાપડ, ઇલેક્ટ્રિક્સ અને મોબાઈલ માર્કેટ સહિતના વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાના વ્યવસાય બંધ રાખીને મૃતક વિદ્યાર્થી અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। આ સ્વૈચ્છિક બંધ દ્વારા વેપારીઓએ ગુનેગારો સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે। સેવન્થ ડે સ્કૂલમાં બનેલી આ કરુણ ઘટનાથી સ્થાનિક લોકો અને સિંધી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીના પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા ન્યાયની માંગણી સાથે દેખાવ પણ કરવામાં આવ્યો છે। તેઓ શાળા સંચાલકો અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, કારણ કે આ ઘટનાએ સમગ્ર સંસ્થાઓની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। મારું નામ મેઘરાજભાઈ છે ને હું શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનનું પ્રમુખ। આજે બંધ પાડ્યું છે, શું કારણ? એ બંધમાં જો અમારો એક નાનકડો બાળક સ્કૂલમાં જો હાદસો થયો છે, એ કોઈ એક મિડલ પરિવાર છે, છોકરે એને મોત આપ્યો છે, મારી નાખ્યો છે। સ્કૂલવાળાએ ત્યાં લાજ પડ્યો છે, તરફ નહોતો, એનું કોઈ ધ્યાન નથી આપ્યો, એને કોઈ હાથ નથી લગાવ્યો ને એવું પણ કહે છે કે છોકરો જો એ હથિયાર લઈ સ્કૂલમાં આવતો હતો ને સ્કૂલવાળા એને શું કર્યો, પ્રિન્સિપલ આ જો ટીચરો, અમે લાગે છે આ લોકોને સજા હોવા જોઈએ, એ જાણીબૂજી માર્યો છે। એ લોકોએ શું આપની માંગણી છે? આજે બંધ પાડ્યું છે, શું ન્યાય માંગો છો? ન્યાય માંગો છો, જો સ્કૂલમાં જો મેન બધા છે એના જેલને પાછળ નાખી દે ને જો છોકરો છે એના છોકરાના જો પરિવાર છે એને મેં જેલમાં પૂરા કે ખરેખર આ સાજશ છે એ કેવી સાજુ થયો છે એની પૂરી તપાસ હોવા જોઈએ। નામ દયાલ ગુમણોલ પારવાની છે। અમે સમાજ માટે કરીએ છીએ કે આ સમાજમાં આજે ચાલી રહ્યું છે એ બહુ નુકસાન છે। મા બાપે છોકરા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ કે દરેક બાળક આવી રીતે સ્કૂલમાં જાય અને હથિયાર લઈ જાય છે, નાના બાળકો હોય છે અને એનું આવી રીતે નુકસાન થાય છે, તે મા બાપ જો ધ્યાન નથી રાખતા હતા, બહુ ખોટું થઈ રહ્યું છે સમાજ માટે। એટલે અમારી એક જ કઈ માર્કેટો બંધ છે સર? અત્યારે અમદાવાદ ખાતે લગભગ સિંધી સમાજની બધી દુકાનો માર્કેટો બંધ છે। અહીંયા કઈ અહીંયા ટંકશાળ બંધ છે, ગાંધી રોડ છે, રિલીફ રોડ છે, ચોખા બજાર છે, પાંચકુવા છે, બધી માર્કેટો બંધ છે અને બધી મોબાઈલ માર્કેટ છે અને બધી માર્કેટો બંધ રાખીને બધા સહકાર અમને એક સાથે આપ્યો છે, એ અમે એમનો ખૂબ આભાર માનીએ। સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે એ જ માંગણી છે કે આ પ્રત્યે થોડું ધ્યાન આપે કે આ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે અને આ નાના જે બાળકો અમે મોકલી રહ્યા છીએ સરકારના ભરોસે, સ્કૂલોના ભરોસે, એનું આવું થઈ રહ્યું છે તો અમને આક્રોશ છે આ બાબતે। હા, આજે કયું સંગઠન છે આપણે તમે જોડાયેલું છે, બંધ રાખ્યું છે? કઈ માર્કેટો દુકાનો બંધ છે? આપણે અમદાવાદમાં 99% આજે બંધ છે। તમારું નામ બોલો ને। મારું નામ જગદીશ રબારી। આપણે આજે માર્કેટમાં 99% બધે વેપારીઓ સાફ સુવિધા આપ્યો છે, 99% બધું માર્કેટ બંધ છે। પછી બીજી વસ્તુ કે આ જે હાદસો થયો છે આ ભયાનક હાદસો છે અને આજે તમે નાનામાં ગણશો તો કાલે મોટા કાવતરા થશે। એને માટે તમે મોટો સરકારની કહીએ છીએ કે મોટું એના ઉપર સોલ્યુશન લે। આજે જેનો છોકરો ગયો આપણો ગયો કે આખા પરિવાર ભારતનો છોકરો હતો, આજે ભારત દેશનો છોકરો ગયો છે, તો ધાર્મિક ઉપર વાત કરવા નથી માંગતા, પણ એણે છોકરાને એવું શેર ઊભું થાય છે કે પરિવારને ખબર જ નથી, એટલે એણે ઉપર પૂરો ધ્યાન આપવો જોઈએ અને સરકારથી અમે પૂરેપૂરી આશા છે કે પૂરું એને ઉપર વર્તન આપે। અચ્છા, શિક્ષણ વિભાગમાં કયા નાના વિદ્યાર્થીએ જે હત્યા કરી છે, હવે આપણી જે શિક્ષણ પ્રણાલી છે સ્કૂલોમાં સેફટી માટે શું કરવું જોઈએ? સરકારને શું માટે સેફટી માટે પૂરેપૂરી સ્કૂલની ગેરંટી છે, સ્કૂલને જ આ બધું ધ્યાન વધારે આપવું જોઈએ, સરકારને બી ધ્યાન આપવું જોઈએ, એના માટે પૂરેપૂરા પગલાં લે એવી અમારી આશા છે। આ હડકામાં સરકાર ના લે, કાલે મોટું પરિચય આપો તો। વિશાલ નાયક નામ છે મારું।
વિશાલ નાગ કઈ બજારમાં છો? અહીંયા રતનપુર એસોસિએશન, કાનપુર એસોસિએશન કઈ કઈ બજારો બંધ છે? સાથે હું જોડાયેલો છું. કઈ કઈ બજારો બંધ છે? બજારો બધી નોન સ્ટોપ બધી બંધ છે, 99% એટલે કઈ બધી કઈ બંધ છે. સંસાર બંધ છે, કાનપુરા બંધ છે, બરાબર. આ જે ઘટના બની છે એના અમે બધા ઘટનાના વિરોધમાં બંધ રાખ્યું છે? ઘટનાના વિરુદ્ધમાં જ બંધ આપેલું છે અને આ ઘટના બહુ જ અમે વખોડી નાખીએ છીએ. એનું કારણ છે કે બધા હિન્દુના છોકરાઓ ઉપર આ બધા અત્યાચાર થઈ રહ્યા છે. તમે કોઈ દાડે એવું જોયું કે મોમેડિયનના છોકરા ઉપર અત્યાચાર થયા હોય હિન્દુ તરફથી, કોઈ દાડે એવું થતું નથી. આ હિન્દુ મુસ્લિમ એક વાત છે, પણ એક સમાજને લઈને તમને લોકોને એક જ વસ્તુ કહું છું કે બધા જોડે રહીને ચાલે છે તો ચાલતા શીખવું પડે અને બધા બજારે બંધ રાખવું પડે કે અમુક 3 દરવાજા એટલે બધા વિદ્યાર્થીઓના સુરક્ષા માટે શું કેવું સરકારે શું કહેવું? વિદ્યાર્થીઓના સુરક્ષા માટે તમારા સ્કૂલમાં તમારા એની ટેકનિક કરવી પડે. આખું પોલિસી સ્કૂલની અલગ જ છે. સ્કૂલમાં કોઈ બેદરકારી, બધી સ્કૂલોમાં બેદરકારી છે. અત્યારે હાલની તારીખમાં હું તમને બતાવું તો અહીંયાની અમારી બાજુમાં પ્રકાશ હાઈસ્કૂલ છે, તેમાં બી તમે સાંજે 5 વાગે આવીને જુઓ કે સવારે 12:30 વાગે આવીને જુઓ કે છતાં બી આનું આ ન્યુસન્સ ચાલુ જ છે. એ જ બી તમે એ નોંધ લેવા એને વિનંતી અમારી હર્ષ સંઘવી સાહેબને અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ. તમારું નામ બોલો. મારું નામ સંકેત નાયક છે. અંકિતભાઈ, કયા વેપારી મંડળ જોડાયેલા છો આપ? આમાં બધા જ વેપારી મંડળ જોડાયા છે. હિન્દુત્વ તરીકે બધા જ આવે, સિંધી આવે, મારવાડી આવે કે ઠક્કર આવે, બધા જ આવે. પણ જે આ વસ્તુ બની છે હિન્દુ તરીકે, હિન્દુના છોકરાને મારવામાં આવ્યો છે, એ ખોટી રીતે થઈ રહ્યું છે. અને આ બધું જ એક નાનું કહેવાય કહેવાય કે મદરસાથી જ ચાલે છે. મદરસામાં આવું શું ભણાવવામાં આવે છે કે આ છોકરાને આવી રીતે આવું કરવું પડ્યું? આ પહેલાંથી જ એક બતાવવામાં આવે છે કે હિન્દુ તમારો દુશ્મન છે. નાનપણથી આ લોકોને શીખવાડવામાં આવે છે. એટલે મદરસા બંધ કરાવવા જોઈએ. હું હર્ષ સંઘવીને કહું છું અને ભૂપેન્દ્રભાઈ પટેલને કહું છું કે મદરસા ઉપર રાખે દાબ રાખે. આશીષભાઈ વાઘેલા, કયા માર્કેટમાં છો? હું રેડિયો માર્કેટમાં નોકરી કરું સાહેબ. પણ આ હર્ષ સંઘવીના રાજમાં અત્યારે ક્રાઇમ બહુ વધી ગયો છે. ગઈકાલે પણ ચમનપુરાની અંદર જાહેરમાં 5-6 જણાએ મર્ડર કરી નાખ્યું છે અને આ છોકરો એ બી ત્યાં બી ક્રાઇમ. પછી એના પછી બાલાસિનોરમાં બી 2 દિવસ પહેલાં ક્રાઇમ. એટલે સરકાર ધ્યાન આપતું નથી. સરકાર આના પર જોર લાવે, કંઈક પગલાં ભરે તો આગળ આવા પ્રશ્ન આવશે નહીં. બરાબર, સરકારે શું સુધારો કરવો જોઈએ એમાં? સુધારો કરવો જ જોઈએ સાહેબ. એનું ઘર તોડી નાખે, જેમ કે યુપીની અંદર બુલડોઝર ફેરવી નાખે છે. ત્યાં આગળ બુલડોઝર ફેરવે, એના ઘરે તોડે તો ખબર પડે મા બાપને બી કે છોકરા કઈ રોડ ઉપર જઈ રહ્યા છે. એટલે શિક્ષણની સુરક્ષા માટે બાળકોની માટે સુધારો કરવો જોઈએ. શિક્ષકની અંદર સિક્યુરિટીની અંદર સાહેબ ત્યાં 1200-1300 રૂપિયાવાળા નોકરીવાળા રાખે છે. એના હિસાબે વધારે સિક્યુરિટીવાળા ધ્યાન નહીં આપે. નહીં તો જો એને વધારે પગાર મળતો હોય તો એને એવો ધ્યાન આપશે. સરકારી નોકરીઓ વધારવી જોઈએ. વધારવી જોઈએ. સરકાર નોકરી પર ધ્યાન આપતું નહીં, ફાલતુ મોંઘવારી વધારી રહી છે. આવા જ પડે-પડના સત્ય અને સચોટ સમાચારો માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.